બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામ પાસે ફરી એકવાર રેતી ભરેલા હાઈવાએ અકસ્માત સર્જ્યો છે। બેફામ અને બેદરકારીપૂર્વક દોડતા આવા ભારે વાહનો હવે લોકો માટે ખતરો બની રહ્યા છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ આ ઘટનામાં એક હાઈવાએ 2 બાઇક સવારને જોરદાર ટક્કર મારી, જેમાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઇક ઉપર તો હાઈવાના ટાયર ચડી જતા આખી બાઇક સેન્ડવિચ જેવી બની ગઈ, જેમાં બાઇક ચાલકને ખૂબ જ ગંભીર ઈજા થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ બાઇક ચાલક નજીકના ગામનો જ હોવાનું લોકો દ્વારા જાણવા મળેલ, પરંતુ નામ જાણવા મળેલ નથી। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે રેતી ભરેલા હાઈવા માતેલા સાંઢ જેવી બેફામ ગતિએ દોડે છે, જેના કારણે વારંવાર આવા અકસ્માતો બની રહ્યા છે। હવે લોકો દ્વારા પ્રશાસન પાસે કડક કાર્યવાહી અને આવા વાહનો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે। જો હવે પણ પ્રશાસન જાગશે નહીં તો આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ વધુ ભયંકર રૂપ લઈ શકે છે। રેતી ભરેલા હાઈવા બેફામ દોડે છે, નિયમોનો ભંગ કરે છે અને લોકોને જીવના જોખમમાં મૂકે છે। જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા છે। રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી।